અમદાવાદના મધ્યમાં ચાલતું હતું દારૂનું મસ્ત મોટું ગોડાઉન, જેની જાણ સ્થાનિક પોલીસને હતી જ નહીં. કેવી ગજબની વાત છે. શહેર કોટડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સંતરાની યાર્ડમાં બુટલેગરો દારૂનું ગોડાઉન ચલાવતા હતા. એવી તો શું બેદરકારી સ્થાનિક પોલીસની હશે કે પીસીબીએ રેડ કરવી પડી? શું સ્થાનિક પોલીસની રહેમ નજર નીચે ચાલતું હતું આ દારૂનું આટલું મોટું ગોડાઉન? વિગતે વાત કરીએ કરોડોના દારૂના ગોડાઉન પાછળ કોણ છે અને કઈ રીતે ચાલતો હતો આ દારૂનો મોટો વેપાર. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમદાવાદમાં દારૂના વેપારને લઈને ઘણા સમયથી પોલીસ પર ઘણા સવાલો ઉઠે છે. અમદાવાદ પોલીસની દારૂના વેપારમાં સંડોવણી હોવાના પણ આરોપો લાગે છે. ત્યારે નાતાલ જેવા તહેવારો નજીક છે કે જેમાં પોલીસે દારૂડિયાઓને પકડવા સ્પેશિયલ ગાડીઓ મૂકવી પડે છે. તેવામાં અમદાવાદના મધ્યમાં આવતા શહેર કોટડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વિદેશી દારૂની 480 પેટી પીસીબીએ ઝડપી પાડી છે. દારૂ પકડાય તે ખૂબ સારી વાત છે, પરંતુ આ દારૂ આવ્યો ક્યાંથી? બુટલેગરો એટલા બેફામ છે કે દારૂને સાચવી રાખવા શહેરમાં જ જેમ પેપ્સીનું ગોડાઉન હોય તેમ દારૂની બોટલનું ગોડાઉન ખોલ્યું હશે. શહેર કોટડા પોલીસ શું આટલી નબળી છે કે અમદાવાદ પોલીસ કમિશનરની અંડર આવતા સ્પેશિયલ બ્રાન્ચ પીસીબીએ દારૂના ગોડાઉન ઉપર રેડ કરવી પડી? દાણી લીમડાનો રહેવાસી જયેશ પરમાર, વટવામાં રહેતો રાશિદ રેનની એટલી હિંમત કેમની ચાલી હશે કે તેઓએ શહેર કોટડામાં હદ વિસ્તારમાં આવતા રામકુમાર મિલની કમ્પાઉન્ડમાં સફલ 10 સંતરાની આડમાં દારૂનું મસ્ત મોટું ગોડાઉન રાખ્યું હશે. શહેર કોટડા પીઆઈના નાકના નીચે આટલું મોટું ગોડાઉન ધમધમતું હોય અને તેમને ખબર ના હોય તેવું બને? અને એવું હોય તો પછી તેમની તપાસ અને કાયદો વ્યવસ્થા જાળવવાની રીત કેટલી નબળી કહેવાય? મોટો સવાલ ઉદ્ભવે છે કે પીસીબીએ રેડ કરી તો સ્થાનિક પોલીસ શું કરતી હતી કે તેમના જ ત્યાં ચાલી રહેલું આ ગોડાઉન જોઈ ન શકી? પીસીબી સીધું અમદાવાદ પોલીસ કમિશનરના અંડરમાં આવે છે તો ખરેખર અમદાવાદ પોલીસ કમિશનરે તાત્કાલિક તપાસના કડક આદેશ આપવા જોઈએ કે આની પાછળ કોણ જવાબદાર છે અને કેટલા સમયથી બુટલેગરો બેફામ રીતે કાયદાનો ડર રાખ્યા વિના આ ધંધો ચલાવી રહ્યા હશે. શહેર કોટડાના પીઆઈ પર પણ તપાસ થવી જોઈએ કે તેઓ અત્યાર સુધી શું કરતા હતા કે તેમના નાકના નીચે કોઈ બુટલેગરો કરોડોના દારૂના ગોડાઉન ચલાવે છે. તમે આ ઘટના વિશે શું કહેશો? અમને કમેન્ટ બોક્સ કરીને જરૂર જણાવો. આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ને જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.